ફાઇનલી મિત્રો આપણે અનિલભાઈને એને બોલાવ્યા હતા. અનિલભાઈ આવી ગયા છે અને આ છે રવિભાઈ અને કેતનભાઈ આવી ગયા છે. કેતનભાઈ અહીંયા ઓડીમાં અંદર ગોતા છે અને હવે આપણે સિંહ ખેવા જઈશ દાસ ને સિંહ બી જોવા મળે અને ભાગવા ભાગવાનું શું હોય તો બીક ઓછી લાગે ને. આપણે હવે લઈ લીધો હશે આરે ધોકો લઈ લીધો છે ને હવે આપણે હું રવિભાઈ અને અનિભાઈ જઈએ છીએ ઓળા ખેવા. હાલો અનિભાઈ કરો બત્તી આગળ. અને જો મિત્રો આ રવિભાઈ છે, રવિભાઈ પણ વ્લોગનું શૂટિંગ કરે છે. હાલો રવિભાઈ હવે આપણે જઈએ છીએ ઓળા ખેવા. તો ફાઇનલી મિત્રો આપણે ઓળા ખેવા માટે આમ આગા ઠેઠ ઓલા શેઠે જઈએ છીએ હવે જોઈએ છીએ. હજી આ બાજુ નથી બરાબર જામ એવા આગળ જામ છે આવશે મજા. ભાઈ એમ કહે છે લાગશે વાર પણ આવશે મજા. તો આપણે મિત્રો આજ ઓળા ખાવાના છીએ પહેલી સિઝનના પહેલા આવી જાય. હા અનિલભાઈ ઇન્વિટેશન આપે છે કે તમે પણ બધા આવી જજો. હાથમાં મિત્રો ધોકો લઈ લીધો છે, કદાચ કાંક સિંહ બી જોવા મળે. ઓલી આંખ્યું છે ને તબકે તમે જોઈ શકો છો મિત્રો પડખેના ખેતરમાં રોજ દેખાય છે. જો લાઈટ બતાવી છે જો. હાલો તો મિત્રો સિંહ હારી શરૂ થઈ ગયો. આમ થોડાક પાછળ વહી જાય એ બાજુ સિંહ હારી છે. જ્યાં તો આમાં આ બાજુ બે ઘણા વાડી સિંહ તો ઘણા આગા એવા છે પણ આ બાજુ છે ને હારી સિંહ હોય એ બાજુ છે ને. મનીભાઈ આગળ લાઈટ કરજો, કઈ નથી ને પેલા એ જોઈ આગળ લાઈટ કરવામાં શેરડો આગો કરો બત્તીનો. નકર કાકા છે તો લઈને વહી જાય ખબર નહીં રહી તઈને નહીં. તો મિત્રો આપણે આગળ જઈએ છીએ કેટલું સુધી જઈએ આમાં કે શેરડો મારો તો એની ભાઈ ખેંચો તો સિંગ અહીંયા આપણે જોઈ જઈએ કેવી છે અહીંયા સિંગ. મિત્રો ઉમેશભાઈ હા તો સિંગ તૂટી ગઈ. કેવી છે સિંગ જોઈ તો ફાઇનલી સિંગ જોઈ લો. આ બાજુ છે બરાબર જામ્યું નથી મિત્રો, કારણ કે અહીંથી વરસાદ આવ્યો ને તે અહીંયા પાણીનો શેરેડો પડ્યો હતો કે નહીં એટલે જો કાંઈ કોઈ નથી. આ પદ્ધર સિંગ હારી છે. આપણે એ બાજુ વહી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આપણા જે સિંગના લોકેશન કારનું ગોતતા હતા એ આપણને લોકેશન મળી ગયું છે. અને હવે જો અનિલભાઈ છોડવો ખેંચ્યો. આ છોડવો જોવો તમે, સિંગ એક નંબર બેઠી છે. એક છોડવામાંથી ઓલા પણ પાણી હાલી ગયું ને તે એમાં સિંગ બરાબર બેઠી નહીં, કારણ કે જે દોડવા હોય એ તૂટી ગયા છે, એમ બરાબર જામ્યું નથી. ને આ આપણે જે વચ્ચે આ બાજુ છેલ્લેની સાઈડ જે પાણી નથી હાલ્યું ત્યાંનો ઉતારો છે. હજી તો જોઈ શકો છો દોડવા બેસતા આવે છે. અને આ સિંગ 90 અંદાજિત અત્યારે 90 દિવસ થયા છે અને 120 દિવસમાં આ સિંગ પાકી જાય છે. તમે કઈ સિંગ વાવી જરાક કોમેન્ટ કરી દેજો. અને હવે જાજી વાર ન લગાડતા ને આપણે હવે લોકેશન મળી ગયું છે ને હવે બોલાવી દેવાનું છે બાકાજી કે કાંઈક આમ ક્યાંયને વાડીએ વહી જવાનું છે, કારણ કે અહીંયા થોડીક બીક જોકેલા ધોકાને એવું વારે છે એટલે બીક તો નથી લાગતી પણ થોડુંક ભય તો રે. તો જાજી વાર નથી લગાડતા આપણે હવે સિંગ ખેવાની બોલાવી દીધી બાકાજી કે. આ બે જો કાશી ખાવાની બાકાજી કે બોલાવી દીધી છે. જો બે મંડાણા છે. હાલો હું જાજી વાર ન લગાડતા આપણે સિંહ ખેવા મળવી બરાબર. અને મિત્રો થોડુંક જે બ્લોગ પહેલાં આ બીજો બ્લોગ છે થોડુંક છે ને મિત્રો બોલવામાં આમ ગાડી છોટતી હાલે છે બરાબર. એટલે થોડીક એવી નાનો ભાઈ સમજીને ભૂલ થોડીક હકાલજો, થોડોક આમ સપોર્ટ કરજો. હા રવિભાઈ કાંક કહે છે ભાઈને સપોર્ટ આપજો. હા બરાબર. થોડીક હજી શોર્ટથી હાલે છે પણ એ રાગે પડી જાય ટૂંક સમયમાં. થોડોક સપોર્ટ કરજો.
તો હાલો મિત્રો હવે અમે ખેંચવા મળવી સિંગ. તો તમે જોઈ શકો છો ઉમેશભાઈ સિંગ ખેંચે છે. બાકાજી કી બોલાવે છે ઉમેશભાઈ, જોઈ શકો છો. હા તો ઉમેશભાઈનો જો તમે જોઈ શકો છો સિંગમાં કેટલો ફાલ છે. ઉમેશભાઈને તમે બધા સપોર્ટ કરજો અનિલભાઈ. ઉમેશભાઈ તરફ બત્તી કરો. વાહ, જોઈ શકો છો ઉમેશભાઈ ખેંચે છે, તૂટી જાય છે. આમાં કંઈક આવું જોઈએ. હવે સિંગ સારી આવે એમાં નથી ને? હા રહી જો. એમાં પણ એક નંબર સિંગ છે. કનવાળી નો મારો ભાઈ. ફરીથી બોલો તો ઉમેશભાઈ. કન્ની વાડીની સિંગ છે એ કઈ થોડી મળી હોય મારો ભાઈ. અનિલભાઈ એને થોડીક શરમ લાગે છે બ્લોકમાં આવતા. કોઈ વાંધો નહીં, રહેતા રહેતા આગે પડી જાય છે. બરાબર છે. હાલો લ્યો અનિલભાઈ. આ છે અનિલભાઈ. તો આ ઉમેશ છે. 500 કેક લઈ જો ખાલી. તો આપણે મેં અનિલભાઈ એને બધા સિંગ ક્યાંય લીધી છે અને હવે સિંગને લઈને જવાની છે વાડીએ. તો હાલો હવે અનિલભાઈને આપી દીધો છે આગળ ધોકો, બીક ન લાગે એટલે, અને હું લઈ લઉં છું વાહે સિંગ. તો આમ મિત્રો ઉમેશભાઈ લઈને જાય છે સિંગ. ફાઇનલી મિત્રો આપણે સિંગ લઈને વાડીએ પહોંચી ગયા છીએ અને હવે આ મેળ્યા છે તોડવા. આપણા અનિલભાઈ રવિભાઈ બધા સિંગ તોડે છે. થઈ ગયા છે અને હવે આપણે ખાવા માંડવાના છે ઓળા. તો ફાઇનલી તમે જોઈ શકો છો મિત્રો, ઓળા શેકાઈને રેડી થઈ ગયા છે આપણા ઓળા. બરાબર છે. હવે બધા અને હાથ પાડી દઈને વહી આવજો ઓળા ખાવા. અને હવે આપણે મળવાના છે દાબા. તો હાલો તમે ખાવા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.